ઓહો બાપલિયા, ઉનાળો આ વખતે આકરો હો. ગરમી તો દેખો, ગરમી તો દેખો. ખેતરમાં ભાગ્યા એવા મળ્યા એમ કોમ જ નહીં કરતા. બાજરી તો મજૂર કરી ખબર નહીં કેવી રીતે વધાવી આ લોકોએ, પણ હવે ભેગી જ નહીં કરતા કોઈ. તારે એ છોકરા, છોકરા બોલો. છોકરા મેં પેલા જડિયાવાળા ખેતરે જતો આવ. કેમ? અરે પેલા ભાગ્યા બધા ઉપાડ લઈને બેઠા 1.5 લાખ. હા, અને કોમ કોઈ કરતા નથી. બાજરી વાટવાની હતી ને? હા, એટલે બાજરીનું કોમ કયો સુધી પોક્યું એ જોતો આવ જા. હા, ઠીક છે. હરમું ભાઈ કહેવાનું હોય. હા ભાઈ કહેવાનું એમને? ના ના, એમ કહે છે કે કોમ કરો હરખું, ભાઈ કીધું હોય. હા, ઠીક છે. હા, હા. હલો. અરે હલો, જો દા. અરે રમણલાલ, બોલો બોલો, કેમ છો? એ મજા મજા હે મજા. અચ્છા, તો યાદ કેમ કર્યો મને આજે? બોલો બોલો. અરે કઈ બાજુ હતા? બસ કુવા ઉપર જ હતો. શું યાર કુવા ઉપર હતા? લઈ જાઓ પેલા હકાવા. અરે યાર, ખબર તો છે મને ભાગ્યાઓ કેવા મળ્યા નથી યાર. એટલો બધો લાખ 1.5 લાખ ઉપાડ લઈ જાય પણ કામ હરખું કરતા જ નથી યાર. એમની પાછળ ના રહો તો મારું તો આવું ખેતર છે ને હાવ રડે ખડે થઈ જાય યાર. પણ આટલા ના દેવાય ને યાર ભાગ્યન પૈસા. અરે ના દઉં તો આજકાલના ભાગ્યા કામ ક્યાં કરે? અરે પણ 1.5 લાખ ના દેવાના હોય, સીઝન પ્રમાણે પૈસા દેરાય. હા, તમારી વાત તો સાચી છે, ભૂલ થઈ ગઈ, પણ હવે શું કરું યાર? કોને કરો કરો. વાંધો નહીં, તમે જતા આવો બરાબર. મારું થોડું આ ઠીક થાય એટલે પછી હું આવું છું. સારું સારું સારું. ચલો વેવણને ફોન કરી દો. હેલો, શું કરો વેવણજી? ઠીક હે ભાઈ. અરે અમે તો ઠીક. તમે મજામાં? બસ મજા મજા હો. તો શું કરો બીજું? બસ કઈ નહીં, હમણાં તો બાજરીનું ચાલે તે બાજરીનું કરીએ. વેવણજી, તો મેં તમને એક કામ બતાવ્યું હતું, ખબર છે ને તમને? અરે હોય હોય, બોલો બોલો. બે હું તો ભૂલી ગઈ તો. હા, તો એ કામ તમારે કરવાનું છે. અરે મેં વાત નાખી છે આગળ. તમારે આપણે કેટલા બધી વર્ષનો છે છોકરો? છોકરો ખાલી 32 વર્ષનો જ છે. ઓહ, ખાલી 32 વર્ષનો જ છે? હા, એના આ વખતે તો મેં શું કર્યું ખબર હે? હા. કેટલી બધું જમીન વાવી છે, વાવડી રાખી છે, ભાગ્યા રાખ્યા છે. પૈસા બીજા છે કે પછી? અરે, એક જોડેથી 1.5 લાખ ઉપાડ લીધો છે મેં. આ વખતે તો મજા છે, પૈસા ગણાય છે. બે ભાઈ, હા. ત્યાં તમારે ઉંદરડા મારવાની દવા મળે છે કે હું લઈ આવું? ના ના, ઘણી છે તો બાજરીમાં. પછી દૂધમાં ગાળીને આપી દો ને છોકરાને. 32 વર્ષના ને કોણ છોકરી આપશે? ખાલી ધક્કડ નીકળી. મારા બેટે મારા બાપ પાસેથી 1.5 લાખ રૂપિયા ઉપર લીધો છે. જોયો પડ્યો છે, કામ બગડેલું ત્યારે એની વાત જોઈને આવું કામ. અહીંયા check કરીને આવો. શું કરે છે? તું અહીંયા શું કરે છે? થોડો ઉભો રહે યાર. હારી જઈશ યાર. શું હારી જઈશ? જો તો આમ બે તું દેખ. આ ત્રણ તો હારી ગયો. જો સવારે કેટલા નીકળ્યા? 500 રૂપિયા. હા. અને આજ હમણાં થોડી પહેલા 1000 રૂપિયા, આ 5000 રૂપિયા, કાલે 1700 રૂપિયા. અને હજી તો જીતી રહ્યો છું. હજી તો વોલેટમાં 500 પડ્યા છે. એના 4 થી 5000 રૂપિયા બનાવવાના છે. તો આમાં નાખવા કેટલા પડે? આ ગેમમાં છે ને જેટલા નાખીએ એટલા ડબલ થાય. એટલે તું ગમે તેમ કરી થોડા પૈસા તારા ઘરથી લઈને આવ. તું 5 લાખ લાવે ને તો 5 ના 10, 10 ના 20, એવી રીતના ડબલ થઈ જાય. પૈસા લઈને આવું તો ઘરે ખબર પડી જાય. મારા બાપાએ બેંકમાં 30 લાખની લોન લેવા માટે કાગળ ડોક્યુમેન્ટ જમા કર્યા છે. એમાં ખાલી અંગૂઠો જ બાકી છે. એ અંગૂઠો થઈ જાય તો 30 લાખ રૂપિયા મારી ખાતામાં આવી જશે. હા, તો કામ કરો, 30 લાખ રૂપિયા તું લઈને આવ. આપણે બંને સાથે મળી અને 30 ના 60, 60 ના 90, એમ કરતા 1 કરોડ રૂપિયા બનાવી દઈએ. તું વાત કરે છે તો તારા પપ્પાને પણ સરપ્રાઈઝ કરી દઈએ 1 કરોડ રૂપિયા આપીને. તો અમે બહુ જ જમી રાખીશું. તો ગમે તેમ કરી 2 દિવસની અંદર તું પૈસા લાવ. ઠીક છે ને? બેંકનું કામ છે, થોડું વાર પણ લાગી શકે. હા યાર, થોડું જલ્દી કરાવ ને યાર. તો જલ્દી કરોડ ભાઈ થવાના છે એમ. એવું છે? હા, તો ચાલ આપણે ચાલ એક કામ કર. હા, તું જા ઘરે આવ. થોડી બાજરી બાકી છે, કાપી આવું. હા, ઠીક છે ને? હા.
બા ઓ બા બા ઉઠો ને. શું છે? એક કામ છે, શેનું? મારા કોલેજના ડોક્યુમેન્ટમાં સહી કરવાની છે. એ બધી વાત છોડ, તને જે કામ માટે મોકલ્યો તો એનું શું થયું? પેલા ભાગ્ય સૂતો હતો અને તેમનો છોકરો કામ કરતો હતો. ભાગ્ય સૂતો છે? હા અરે યાર, એ બફટ માણસ શું કરવો? ઉપાડ એટલો બધો લઈ જાય ને આખો દાડા ઉઈ રહે, કામ કરે નહીં. કંટાળી ગયો. તેમનો છોકરો બહુ કામ કરે છે. એવું એમ? હા છોકરો તો કરે છે ને? હા બધું લાયા કે નહીં? હા છે ને, હજુ છે એમ? 2-3 છે. અચ્છા. તો તમે મને સહી કરી આપો કે નહીં? શેની સહી કરવાની તારે વળી? મારા કોલેજના ડોક્યુમેન્ટમાં મને સ્કોલરશિપ મળશે, સ્કોલરશીપ શું હોય? પૈસા મળશે. પૈસા એમાં મળે? તમારી સિગ્નેચર જોઈશે. સિગ્નેચર એટલે? તમારો અંગૂઠો જોઈશે, અંગૂઠો. અંગૂઠો મારવાનો એમ હા. કે ને? અરે બેટા, લાવ ડોક્યુમેન્ટ કરી દો, બરાબર, અંગૂઠો કરી દો, પણ મને પેલા પાણી પા લોટો ભરીને. એમાં ક્યાં સરસ બોલ. સારું, ભાગ્યાને 1.5 લાખ આપી દીધા, ભાગ્યો કામ કરતો નથી. આમ ને આમ તો મારું ખેતર અને મારા પાકનું શું છે? લો, હું જાઉં ડોક્યુમેન્ટ લેવા? હા ડોક્યુમેન્ટ લેવા જાઉં? હા, લેતો આવ. લાગે છે હવે ભાગ્ય જોડે મારે જવું પડશે. આ છોકરાઓને તો કઈ જવાબ આપતા નહીં, કઈ તો કરવું પડશે. ગરમી, શું ગરમી. હા. બા ક્યાં જાઓ? આપણે શેઠ જોડે જઈ આવું. તો એક શેઠ જોડેથી 50,000 રૂપિયા એક અપાવી આપો ને થોડા. કેમ, શું કરવા છે? મારે પલ્સર બાઇક લેવું છે, 50,000 ડિપોઝિટ ભરવી છે. હા ચાલ, લઈ આપું. 1.5 લાખ આગળ લીધા છે, બીજા 50 લઈ આપું. ચાલો. બધું થઈ જશે. હા, એની ચિંતા ના કરો. હા, બધું ટાઈમ આવે એટલે થઈ જાય. હા, બરાબર. હા, ઠીક છે. ચાલો. અલ્યા, તમે ઠીક મજામાં? હા, પણ મારા બેસો. સાથે કેમ બેઠા છો? અરે શેઠ, આ ગમે તે બેસો, ખાટલો જ છે ને, આ બાજુ બેસો, આ બાજુ બેસો. શેઠના બી શેઠ થવા માંગો તમે તો? હા, અરે એવું જ ના હોય. હા. ઊભું થા. બેસી રે. ના, મજા આવે, બટ આટલો બોલો, કેમ આટલો. આયા હતા? હવે કામ હતું તમારું. શું કામ હતું? 50,000 રૂપિયા. અલ્યા, તું પૈસા માંગ કરે, ખેતરમાં કામ તો હરખું કરતો નથી ને આખો દિવસ પૈસા નહીં મળે. હવે જા. તો કામ નહીં કરીએ, પૈસા જોઈએ. મારે હું પૈસા આમ તો ઉપર લેતો નહીં ક્યારેય. 1.5 લાખ તો આગળ આપ્યો છે. એટલે મારી જરૂર હોય તો જ હું માંગુ. મારે એવું છે, મારા દાદીને અમદાવાદ દવાખાને લઈ જવાના છે, એટલે માંગુ છું. હવે એટલે પૈસા મારે પૈસા પૈસાની નહીં. જરૂર હવે નહીં. પૈસા ના બને. હા, તો અમે કામ નહીં કરીએ. તો નહીં કરો તો ના કરજો. તો હું આપણે બીજા હવે ભાગ્ય કામ લઈશ. નહીં કરીએ. હું બીજો આપણે બીજા ભાગ્ય ભાગ્યા નહીં લાવવા દઈએ. અમે ખેતરની આગળ સુઈ રહી છીએ, જોઈએ પડે. કોઈ પણ ભાગ્યની અંદર એન્ટર થવા નહીં હું દીધું. આમ તો ક્યારેય ઉપર લેતો જ નહીં, પણ આ તો અમદાવાદ દવાખાને લઈ જાઉં ને એટલા માટે લઉં. તમારે આ બધી માથાકૂટ ક્યાં કરવાની આવે? બીજો ભાગ્યો નહીં આવવા દો. આ ધમકી કેમ આપો છો? ધમકી તો આપવી પડે ને કે તમે વાંધો નહીં, હું આપી દઈશ પૈસા. આપી બરાબર, દેશો? કાલે તમને મળી જશે. કાલે આવી જશે. બરાબર, ચાલો બા. બેંકે જઈને લેતો આવું કાલે. હા, હા, વાંધો નહીં. ચાલો. અમે કામ પતાવી દઈએ હો. હા. શેઠ, ટેન્શન નહીં લેને કા. અરે યાર, શું કરું? આ ભાગ્યાઓ મળ્યા પણ બહુ માથા ભારે મળ્યા. એનું